બે દિવસમાં ચોમાસું નવસારીથી આગળ વધવાની આગાહી। આજે અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ। 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। સુરતના લીંબાયતમાં ચાર્જિંગ સમયે ઇલેક્ટ્રિક વાહનમાં બ્લાસ્ટ બાદ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ। બાળક, મહિલા અને વૃદ્ધ દાઝી જતા સારવાર હેઠળ 4નું રેસ્ક્યુ। દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રધાનમંત્રી મોદીએ શ્રીનગરમાં કરી ઉજવણી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટમાં અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતમાં યોગના કાર્યક્રમમાં થયા સહભાગી। કોરોના સમયે બંધ થયેલી 22 ડેમુ અને મેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી દોડશે। અમદાવાદ, વડોદરા, સાબરમતી, મહેસાણા સહિતની ટ્રેન નિયમિત દોડાવવા નિર્ણય।